મારી માં તારા આશીર્વાદ જોઈએ. પેલા કાકો થી કહેતા કે અમારા ગામમાં પતંગ નહીં ચગતા, કે અમારા ગામ ગરીબ પેલા કેસરી પાઘડી વાળા રે ને ઓવા એવું છે. અમે ઇન્ટરવ્યુ કરીએ કે ઉત્તરાયણ વિશેનું, એટલે કે ગામમાં પતંગ ચગતા નહીં. પતંગ અમે તો આવી લે, પણ પતંગ ચગી તમારા ગામમાં? ચલો આપણે શું સા બતાવો શું ચગાવો પતંગ. તો મિત્રો તમે જોઈ શકો અમે જો રસ્તો પાર કરીને આવ્યા અને આ એક કાકો પતંગ ચગાવી આખા ગામમાં ફરીને આવ્યા, ત્યારે એક પતંગ ચગાવી. તો આપણે કાકા પૂછી હાડો કેમેરા વાળા યાર કાકા હું ઇન્ટરવ્યુ કરું. પણ કાકા હું ઉતરેલ વિશે ઇન્ટરવ્યુ કરું એટલા આવ્યો. આ તમે પતંગ ચગાવો તે શી રીતનું હોય? તમારા ગામમાં બીજા પતંગ તો ચગતા નહીં, તમે શી રીતે પતંગ ચગાવો? કોઈને કપાતા જ નહીં. કાકા બે પતંગ ચગી, તમારો પતંગ કોણ ચગા, પેલું પતંગ કોણ ચગા? એવું તો બીજું હું કહેવો પતંગ ઉતરી વિશે કોઈ કહેવા બેસું? તો પેલા કેસરી પાઘડી વાળા કાકો રે એ એમ કહેતા કે અમારા ગામમાં તો કશું નહીં હોય, કે પતંગની દુકાને નહીં કશી. એવું હોય તો મિત્રો તમે જોઈ શકો છો આખા ગામમાં આ કાકો એટલા પતંગ ચગાવી અને આખો ગામ કોઈ એવાનો પતંગ કપાતો હોય નહીં, તો કશું થતું નહીં. તો કાકો એમ કહે કે પેલા કાકો હતા એ લુખવાડ હતા, એ તો બટ જે હતું એ હવે કાકાને આપણે સવાલ કરીએ. હા પતંગ તો પડે તો પણ એમને ઉત્તરાયણના દિવસે પણ આવું રહેશે તમારા ગામમાં? એવું છે એમ? ડીજે મેલવાનું હોય તો ખાલી ખબર પડે. હા તો હું ઉત્તરાયણના દિવસે તો આવે છે ઇન્ટરવ્યુ કરવા કે તમારા ગામને વિઝિટ કરવા કે કેવી ઉત્તરાયણ થાય છે. બીજું કઈ કહેશો ઉત્તરાયણ છે? ભાઈ એમાં તો જો પસંદ ઉત્તરાયણ થોડી થોડી થાય તો મજા આવે. એવું થાય તો મિત્રો તમે જોજો કાકો એમ કહે છે કે ઉત્તરાયણ થોડી થોડી થાય છે. તો બીજું કશું નહીં. તો તમે પતંગ જગાવો તો પેલા ચકલા બકલા ઉગતો હોય એનું ધ્યાન રાખો તમે? હોય જોઈન્ટ આખું પાક એ બચા જીવી લે. એવું છે ને? હા તો મિત્રો પૂછવા માંડ્યા અમે સમાચાર વાળા સમાચાર એમ કે ઇન્ટરવ્યુ કરીએ ન્યૂઝ વાળા. તો બધા જોઈ લે. એ તો જોઈ જ ને આખું ઓલ ઇન્ડિયા જોવો તમને. ક્યાં ગયેલો જોવા ત્યારે પતંગ ચગાવીને બધા તહેવારો કોઈ ઉંમર ના હોય. હા ગમે તે ઉંમર માં થઈ શકે તહેવાર તો આપણો. મને ઉત્તરાયણ બહુ ગમે છે. એવું તો કાકો એમ કહે ખાલી વાર પતંગ નથી ને આપણે પતંગ તો મિત્રો તમે જોઈ શકો છો કાકાને પતંગ ઉડી જાય. પતંગ મને ચગાવવા આપી દીધો, પતંગ મારા હાથમાં રહેતો નહીં, એ પડ્યો ભોય પતંગ. કાકા પકડો. તો તમે જોઈ શકો છો કેમેરો ભાઈ ઓન કરી પેલો પતંગ ખડાવી દીધો. કાકા પતંગ ખડાવ્યો અને પાછો આવી ગયો. એવું છે તો કાકો પતંગ ચગાવવામાં એક્સપર્ટ લાગી, કારણ કે પતંગ ખલે રહેલો પાછો આવી દીધો. ખાલી ઉત્તરાયણ કાપી ખાલી જોવા છે ખાલી અંબાઈ પાછો ઉત્તરાયણ ના દાડા હું આવ્યો ઇન્ટરવ્યુ કરવા તમારે બધો પતંગ લેતા જ પણ હું તો લાવ્યો કાકા યાર પતંગ. તું એ લુખો કોઈ વાર લેજો. ના યાર હું એવો લુખો જ નહીં, પણ હું લેવા પતંગ લાવું તમારે. નોમ લઈને કનું લીધું છે અને તમે કઈ પિંકી કેમ લઈ ગયા? તો મિત્રો જોઈ શકો કાકુ પતંગ ચગાવતો પેલા કાકાના છાતીમાંથી પકડ્યા છે અને કોઈક લડાઈનું થાય એવું લાગે છે. તો આપણે ભાઈ કેમેરામેન ફોકસ કરજે.
તો કાકા તમે એમ કહેતા હતા કે અમારા ગામમાં ઉતરી જતી નહીં, પણ આ કાકો તો પતંગ ચગાવી. એટલે હું નહીં કરતો ઉતરે એટલે જે નહીં કહેતો તમારું નામ શું કાકા? હા મારું નામ ભગવાન. અરે અરે તો મિત્રો જુઓ, તમે જોઈ શકો છો આ પેલા ભમર કાકો રે એમનો પતંગ પેલા કેસરી પાઘડી વાળા કાકા તોડી નાખ્યો. તો પતંગ થયો આઘો, હવે પાછો આવશે ને. તો કાકા તમારો પતંગ તોડી નાખ્યો, તમે શું કહેવા માંગો એમને? હવે ખાય રે હા એટલે કોણ મુનિયો એટલે આજુ સમાચારમાં આવશે ને ઓહો સમાચારમાં આવશે ને. આપણે વાયરલ તો હું માર લ્યા તો મિત્રો જો આ વાયરલ થવા માટે ઝઘડો કરી છે બંને જણા. માર તું હું એક્ટિંગ કરું ફિરકી હાલવાની નહીં હાલવાની કેજી જી ફિરકી તો મિત્રો અમને કાકા તો ફેરી. કાકા તમે ચોરી કરી? તો મિત્રો આ ગામમાં ચોર પણ છે, અને વરખજો આ ગામના જે ન્યૂઝ જોતા હોય આ કાકો આવી તો એવા ધાબા ઉપર આવવાના જ હતા, કારણ કે પતંગ ને દોરીને એવું ચોરી થાય. આ કાકો તો મારું પાકીટ મારી છે, એટલે મારે હોય વધારે ઉભું એવું લાગતું નહીં ને કે મારા ખીચામાં પણ જતો બધું. રે ને આ વીરો જતો જતો રે. ના પણ હું સાઈડમાં ઉભો રહીને તમારો ઝઘડો કેચઅપ કર્યો કેમેરામાં. આ કાકો જ લઈ ગયા છે. એવા હાસી દો કે હવે તો લાજ મર્યાદા જ નહીં. અને ઓને જોબ બહુ કાઢો હું કાળા મેં છે. મને ખબર ના તે બહુ લોબી કહાની હે એ તો કાર્યો તો લોબી હોય તો પડતી રાખજો, કારણ કે વિડીયો બહુ અમારો લોંગ થઈ જાય. એટલે તે કહેતો મને ગાંઠી છે યાર તું કોણ યાર હું રિપોર્ટર હું યાર, હું કાં હતા. હું જાણો તો ને એટલે કોલસા બહુ ખાઈ ગયો એટલે કાળો ડોબમાં જેવો તો મિત્રો જો આ કાકો નેના હતા એટલે કોલસા બહુ ખાતા હતા, પેલા ચૂલાના હું ચૂલા બેઠો બેઠો ખાતો તો અને કોલસો પણ આવી શકે, અને કોલસો હોય એ જો એ તમને ખબર ના પડે. તમે ગોમડા ના કરે હું અમે ગોમડા ના તો તમે બે કાકા ભેળા તો શું કહેવા માંગો? અરે ભાઈ ચોર હે અને અમારી ઉતરે દાળ બધું લાવીએ ખાવાનું એક બીજે બીજે હોય એટલે કાટા તો વારો ઘેર લઈ જાય બધું ખાવાનું ઘેર ગુજામ ભરી લઈ જાય. એટલે આ કાકા લેટવા પણ છે. જોઈ શકો છો મિત્રો આ કાકાના હરકતો તમે જો, પતંગ ભાઈ ચોરી છે, કોકના પાકીટ બી મારી છે, ખાવાના પણ લેટવા છે. તો આવા ગામમાં આવતા હોય તો મહેરબાની કરીને આવતા ના, કારણ કે આ મેન ફોકસ ભાઈ આ કાકા જોઈ લેજો. કેમેરા વાળા નજીક લાય આ કેમેરા આ કાકા કેસરી પાઘડી એટલે ઓળખી રાખું ગો હા, એટલે આ કાકાને ભાડો તો ચેટા હેડજો, કારણ કે પાકીટ બી મારી છે. પાકીટ નહીં તમે થોડી વાર ઉભા રહો તો તમને મારે. તો મિત્રો કાકાએ કીધું કે થોડી વાર તમે ઉભા રહ્યા હો તો તમારે ભાઈ મારશું, એટલે આપણે વચ્ચે નીકળવામાં ભલે છો તો આપણે નીકળશું. કેમેરા વાળા હેડ આપણે જલ્દી ફટાફટ. ના તો પછી તો ફોન નો ફોન બધું મેલીને જઈ લેતું તો અને તું ચાલે ભાઈ અને ફિરકી હાલવાની પાછી નહીં હાલવાની બીજું બતા એટલે યાર મેં તો એવું કીધું યાર આપણે પબ્લિક જુઓ ને તું ફિરકી લેતા લે જે ફિરકી એટલે આ ત્રણ ફિરકી હતી એક ફિરકી વધી ખાલી ખાવ એ તો માં છોકરાએ ચકાઈ દીધી કોને શું કર્યું લે તું જજે ઘેર નવી લાવવી પડશે માજી ચોકથી હા મારું આરબી કોમેડી હા